चलन देगा श्री पुरुषोत्तम लालजी महाराज श्री આપણને કૃપાનું દાન કરશે ત્યારબાદ શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીનો પણ આપણને લાભ મળશે શાંતિથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લો ત્યારબાદ ઘોંઘાટ ન થાય આજે આપણે આમ તેમ ભટકવું પડે બ્રહ્મ સંબંધ લીધા પછી પણ અનેક પ્રકારના વિચારોથી આપણે કૃષ્ણાયાત ભૂત કર્મણે रूप नाम विभेदेन जगत क्रीडति यो यत पुष्टिमार्गीय सर्वज्ञ करुणारस पूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। अत्र विराजमान परम आदरणीय परम श्रद्धेय पूज्य भ्रातुचरण तथा वल्लभना लाडीला वल्लभना प्यारा आप सौ भाग्यवान प्रिय वैष्णवजनों, गई काले आपणे व्रज परिक्रमा सुकाम करवी जोईए, व्रजनु महात्म्य शुं छे, व्रजनी जे रज छे जेने આપણે નિત્ય ચરણામૃત તરીકે આપણે ગ્રહણ કરીએ છીએ, તો એ વ્રજની રજનું મહાત્મ્ય શું છે આ બધા ભાવ ઉપર કાલે આપણે ચર્ચા કરી। પરંતુ દરેકનો જો આ નિચોડ જોવામાં આવે तो दरेकनु तत्व दरेकनो निचोड़ कृष्ण प्राप्तिनो ज बेसे छे। महाप्रभु श्री वल्लभाचार्य चरण जेमणे मधुराष्टक में आज्ञा करी छे कि मधुराधिपते अखिलम मधुरम, ए व्रजना जे अधिपति छे, जे व्रजना राजा छे, जे प्राणप्रेष्ठ छे, एमनो जो आपणे आश्रय करिए, एमना जो आपणे शरण में रहीए, एमने जो अपना सर्वस्वनु समर्पण करिए, तो समझी लो कि जीवन में कई ज करवानी पुष्टि मार्गीय वैश्व आवश्यकता रहती नहीं। केवल आपणो जे आश्रय छे ए आश्रय प्रबल होवो जोईए। आज प्राचीन वार्ता साहित्यनु ज्यारे आपणे अवगाहन करीए, वार्ता साहित्यने आपणे ज्यारे वांचीए ત્યારે ઘણીવાર આપણને થાય કે વૈષ્ણવ કેટલા ભાગ્યશાળી હશે,
શ્રી આચાર્ય ચરણની કેટલી કૃપા હશે એમના ઉપર કે સાક્ષાત ઠાકોરજી એમની સાથે વાતો કરતા, ઠાકોરજી એમને સ્વાનુભાવ જતાવતા. આજે આપણે પણ સેવા કરીએ છીએ, આપણે પણ સ્મરણ કરીએ છીએ. આપણા ઘરે પણ પુષ્ટિ પુરુષોત્તમ એ જ કૃષ્ણ બિરાજે છે, છતાં આપણને સ્વાનુભાવ કેમ નથી, આપણને આનંદ કેમ પ્રાપ્ત નથી સેવામાં? કે પ્રભુ પણ એ જ છે, શ્રી આચાર્ય ચરણના સિદ્ધાંત પણ એ જ છે, પુષ્ટિ માર્ગ પણ એ જ છે, વલ્લભ વંશજ બાલકો પણ એ જ છે, વૈષ્ણવ પણ એ જ છે. પરંતુ જે કોઈ કમી છે તે કેવલ આપણા સમર્પણમાં, આપણી ભાવનાઓમાં કંઈક કમી આવી છે. એ સમર્પણને, એ આશ્રયને, એ ભાવનાને જ્યારે આપણે પ્રબલ કરીએ, આપણા જીવનમાં કૃષ્ણ સિવાય, આપણા જીવનમાં પ્રભુ સિવાય કોઈ પણ વસ્તુને જ્યારે સ્થાન ન હોય એવો જ્યારે આપણો આશ્રય થાય, ત્યારે સમજી લો કે આપણને પુષ્ટિ ભક્તિ માર્ગ સિદ્ધ થવા જઈ રહ્યો છે. આજે આપણે આમ તેમ ભટકવું પડે. બ્રહ્મ સંબંધ લીધા પછી પણ અનેક પ્રકારના વિચારોથી આપણે જ્યારે ગ્રસ્ત થઈએ, આપણા આશ્રય સ્થાયને પ્રબલ ન કરી અને અન્ય જગ્યાએ જ્યારે ભટકવાનો વિચાર કરીએ, આપત્તિ વિપત્તિ દરેક પરિસ્થિતિમાં આપણો આશ્રય જ્યારે ડગી જાય, ત્યારે પ્રભુ પણ વિચારે કે એને જેમ કરવું એમ કરવા દો, પછી હું એ જીવને જોઈ લઈશ. વૈષ્ણવો, કહેવાનું તાત્પર્ય એટલું છે કે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણનો જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે, જે પુષ્ટિ ભક્તિ માર્ગના આપણે સૌ અનુયાયી વર્ગ છીએ, આપણે સૌ ગૌરવથી કહેવું જોઈએ કે મને પણ બ્રહ્મ સંબંધ છે ને હું પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છું. એવો અદ્ભુત અને અલૌકિક પુષ્ટિ માર્ગ છે. જે પણ કમી છે તે આપણી ભાવનાઓમાં છે, જે પણ ઉણપ છે તે આપણી ભાવનાઓમાં છે. એને શ્રી આચાર્ય ચરણના સિદ્ધાંતોનું ચિંતન કરી અને એ ભાવનાઓને જ્યારે આપણે પ્રબળ કરશું, શ્રી ગોપીનાથજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે જ્યારે આપણું સૂવું શ્રી કૃષ્ણ માટે થઈ જાય, આપણું ઉઠવું શ્રી કૃષ્ણ માટે થઈ જાય, આપણું બેસવું કૃષ્ણ માટે થઈ જાય, આપણું હસવું, આપણું રડવું, આપણું ખાવું, આપણું પીવું, એમ જીવનની દરેક પ્રક્રિયા જ્યારે કૃષ્ણ માટે થઈ જાય, ત્યારે સમજી લો કે તમારા જીવનમાં કૃષ્ણ પ્રાપ્ત તમને થઈ ગયા છે. વૈષ્ણવ, આજે આપણા સૌની પરિસ્થિતિ એવી છે કે સેવાથી આપણે નથી ચાલતા, આપણાથી સેવા ચાલી રહી છે. શ્રી ગોકુલનાથજીના પ્રસંગને યાદ કરો કે ગોકુલનાથજી આજ્ઞા કરી કે સેવા તો અમે શું કરીએ, સેવા તો બાપ બેટા કરી ગયા, અમે તો કેવલ લકીર પીટી રહ્યા છે. આજે ગોકુલનાથજી જેવા સમર્થ આચાર્ય, જેમના જીવનમાં સેવા જ બધું હતું, એ આચાર્ય પણ જો આજ્ઞા કરતા હોય, એટલી દિનતા જો આપતા હોય, તો આપણે કયા અધિકારથી કહી શકીએ કે હું પણ જીવનમાં સેવા કરી રહ્યો છું? વૈષ્ણવ, સેવા કરવી આપણા બસની વાત નથી. સેવા તો ગોપીજનો કરી ગયા, સેવા તો આપણા પૂર્વ આચાર્યો કરી ગયા. આપણે તો કેવલ માત્ર આપણા હાથ પવિત્ર કરી રહ્યા છે. અને એ હાથ પવિત્ર કરવાનો જ્યારે આપણને અવસર મળે છે, ત્યારે આપણે આપણા જીવનમાં પ્રેમથી, ભક્તિથી, દ્રઢતાપૂર્વક, આશ્રયપૂર્વક આપણા માથે બિરાજતા આપણા સેવ્ય સ્વરૂપની સેવામાં હાથ પવિત્ર કરવાનો આપણે ચોક્કસ નિરંતર આગ્રહ રાખવો જોઈએ. ઘણીવાર એવા પણ પ્રશ્ન આવે કે હવે બ્રહ્મ સંબંધ તો લીધું છે, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો પણ વાંચ્યા છે કે સેવા કરવી જોઈએ, વિચાર પણ કરીએ છીએ કે સેવા પધરાવીએ, પરંતુ અમને સેવાથી બહુ ડર લાગે છે કે કદાચ અપરાધ થઈ જાય તો. આ તો એવી વાત થઈ કે લગ્ન કરવા અને પોતાના વરને કેવું કે તું મારાથી દૂર રહે ને હું તારાથી દૂર રહું. આ તો આવી પરિસ્થિતિ છે. બ્રહ્મ સંબંધ તો લીધું, પ્રભુ સાથે આપણું વરણ પણ થયું, પ્રભુને આપણે આપણા સ્વામી તરીકે સ્વીકાર પણ કર્યા, પરંતુ હવે હું એમની પાસે ન રહું, એમની સેવા ન કરું, કારણ કે જો કોઈ અપરાધ થઈ જાય તો મને નથી ભય લાગે છે. વૈષ્ણવ, શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે પ્રભુથી ડરવાનું નથી, પ્રભુની સેવામાં થતા અપરાધોથી આપણે ચોક્કસ ડરવાનું છે. કદાચ કોઈ પણ પ્રકારનો અપરાધ થતો હોય, કોઈ પણ પ્રકારની ભૂલચૂક થતી હોય અને આપણા ધ્યાનમાં આવે તો આપણા ગુરુદેવની આજ્ઞા લઈને તરત એને આપણે સુધારીને પુનઃ સેવામાં પ્રવૃત્ત થવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ, નહીં કે એનાથી આપણે દૂર ભાગવું જોઈએ. અને એટલા માટે જ
જ્યારે શ્રી મહાપ્રભુ વલ્લભની કૃપાથી સેવા માર્ગમાં આપણું સમર્પણ થયું છે, ત્યારે ચોક્કસ રૂપે એક સાચું વૈષ્ણવી જીવન જીવવાનો, એક સાચા વૈષ્ણવ બનવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને આપણું જે આ વૈષ્ણવી જીવન છે તે સાર્થક થાય. આપણે ત્યાં ધોળપદમાં પણ ગાઈએ છીએ કે આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. કદાચ જો આપણે કહેતા હોઈએ કે ભાઈ હું કાલે કરીશ, કાલે સેવા પધરાવીશ, કાલે સ્મરણ કરીશ, પરંતુ આપણને શું ખબર છે કે કાલ સુધી આપણું અસ્તિત્વ છે ખરા? શું આપણને ખબર છે કે આપણા એક ક્ષણ પછી પણ શું થવાનું છે એની જાણકારી છે ખરા? અરે વૈષ્ણવો, જે ક્ષણ આપણા પ્રભુની કૃપાથી, જે ક્ષણ શ્રી આચાર્ય ચરણની કૃપાથી આપણને મળી છે સેવાની, એક ક્ષણને આપણે આપણા જીવનમાં વધાવી અને સેવામાં આપણે પ્રવૃત્ત થવાનો ચોક્કસ નિસંદેહ આગ્રહ રાખવો જોઈએ. એ જ સાચું પુષ્ટિ માર્ગીય જીવન છે. અને એટલા માટે જ જ્યારે આપણે સૌ બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છીએ, ત્યારે ચોક્કસ રૂપથી આપણું જીવન સેવામય જીવન હોવું જોઈએ, આપણું જીવન ભક્તિમય જીવન હોવું જોઈએ, આપણું જીવન સત્સંગીમય જીવન હોવું જોઈએ. આટલું જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો સમજી લો કે વૈષ્ણવતાનું પહેલું પગથિયું આપણે ચડી રહ્યા છીએ. તો વિશેષ ન કહેતા પૂજ્ય દાદાભાઈને વિનંતી કરીશ કે વચનામૃત દ્વારા આપણને પોષણ કરે, આપણને વચનામૃતનો લાભ આવે. એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. વિશેષમાં વારો છે તે મુંબઈના સ્વયંસેવકોનો છે. જે પણ મુંબઈના ભાઈઓ તથા બહેનો હોય તે મોડામાં મોડું 7 વાગે મંડાણના ચોકમાં પહોંચી જાય. કોઈ પણ પ્રકારની રાહ ન જુએ. 7 વાગે તે લોકો મંડાણના ચોકમાં ત્યાં પહોંચી જાય. એટલે મહારાષ્ટ્રના લાઈન દોરીના મંડાણમાં નમામિ શ્રી દ્વારિકાધીશમ શોભયા નિત્ય સેવિતમ શંખ ચક્રાદિ સંયુક્તમ ઘનશ્યામમ ચતુર્ભુજમ નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપયઃ પાન રક્ષિતાશેષ બાલકમ પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિત શ્રેષ્ઠ ફલપ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી, શ્રી શ્રીલાલજી પ્યારે કી, श्याम सुंदर श्री यमुने महारानी जी की, श्री वल्लभाधीश की, श्री गिरिराज धरण की, श्री आयुष्मान लघु भ्राता श्री पुरुषोत्तमलाल जी, समग्र परिवार, आप सौ ब्रजवासी वैष्णव, श्री वल्लभ चरणानुरागी भगवती वैष्णव, खूब सुंदर सूक्ष्म वैष्णवे सेवा करवी जोईए ए विषय पर चर्चा थई. समग्र यात्रा दरमियान दररोज जुदा जुदा विषयों पर આપણે ભગવદ વાર્તા કરશું. સેવા એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે અનિવાર્ય છે. બ્રહ્મ સંબંધ આપણે શા માટે લઈએ છીએ? હમણાં જ પૂજ્ય દાદાશ્રીના ઉત્સવ પર સુરતમાં 2 દિવસની શિબિર હતી બ્રહ્મ સંબંધનું રહસ્ય. બ્રહ્મ સંબંધ અને સિદ્ધાંત રહસ્ય પર વિસ્તારથી ચર્ચા થઈ. મોટા ભાગના વૈષ્ણવો એટલો જ માનતા હોય છે કે આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ, બ્રહ્મ સંબંધ લીધા વગર પુષ્ટિ માર્ગમાં પ્રવેશ નથી, બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. એક
પરંપરાગત દીક્ષાના રૂપમાં આપણે બ્રહ્મ સંબંધ લેતા હોઈએ છીએ, આપણા બાળકોને લેવડાવતા હોઈએ છીએ. ઘણા વૈષ્ણવ વ્રજયાત્રામાં જોડાય કે યાત્રામાં શ્રી મહાપ્રભુજીના 22 બેઠકજી છે. બ્રહ્મ સંબંધ નહીં હોય તો આ બેઠકજીમાં જારી ચણ સ્પષ્ટ નહીં થાય એટલે બ્રહ્મ સંબંધ લઈ લે. દીકરાના લગ્ન થયા, નવી વહુ પરણીને ઘરમાં આવી, બ્રહ્મ સંબંધ નહીં હોય તો એના હાથનું જલ કે એના હાથની રસોઈ કેમ લેવી, એટલે એના હાથની રસોઈ આપણે જમવી એટલા માટે બ્રહ્મ સંબંધ લેવડાવી દીધો. નવો માણસ કામ માટે ઘરમાં રામો રાખ્યો, આપણે પુષ્ટિ માર્ગીએ છીએ, ઘરમાં ઠાકોરજીની દરેક વસ્તુને સ્પર્શ કરવું પડે એટલે એને બ્રહ્મ સંબંધ લેવડાવી દીધું. શું ખરેખર આટલા માટે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ? શ્રી મહાપ્રભુજી સમજાવે છે, ભગવત સેવામાં પ્રતિબંધ કરનારા જે દોષો છે આપણને પ્રતિબંધરૂપ ન થાય, જીવ ભગવત સેવાનો અધિકારી બને એટલા માટે આપણે મુખ્યત્વે બ્રહ્મ સંબંધ લઈએ છીએ, બીજા કોઈ કારણસર નહીં. બીજા કોઈ કારણ માટે તો કેવલ નામ દીક્ષા જેના માટે પર્યાપ્ત છે. નામ દીક્ષાથી જ સાત ભક્તિનો અધિકારી એ જીવ થઈ ગયો. પણ બ્રહ્મ સંબંધ લીધા પછી નવધા ભક્તિ અને વિશેષતા પ્રેમ લક્ષણા ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય અને જીવ ભગવત સેવામાં પ્રવૃત્ત થાય, એ માટે બ્રહ્મ સંબંધ લઈએ છીએ. એટલે બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત સેવા એ પુષ્ટિ જીવો માટે અનિવાર્ય છે. વધારે સમજ ના પડે તો ટૂંકમાં એક વસ્તુ સમજાવું અને આપણને જીવનભર યાદ રહેવું છે કે વૈષ્ણવોએ સેવા શા માટે કરવી જોઈએ. એક બે પ્રશ્નો આપને પૂછું કે આપણે પુષ્ટિ જીવો ક્યાંથી વિખુટા પડી અને આ ભૂતલ ઉપર આવે? આપણે પહેલા ક્યાં હતા? પુષ્ટિ જીવોનું અસ્તિત્વ પહેલા ક્યાં હતું? કહેશો કોઈ? ક્યાંથી આવે આપણે બધા પુષ્ટિ જીવો? આ પુષ્ટિ જીવો એ પ્રભુની નાદ સૃષ્ટિ છે. વલ્લભ કુલ એ બિંદુ સૃષ્ટિ અને પુષ્ટિ જીવો એ નાદ સૃષ્ટિ. પ્રભુની નિત્ય લીલા ધામમાંથી વિચરણ પામીને પ્રભુથી વિખુટા પડી અને આપણે ભૂતલ પર આવ્યા છીએ. તો પ્રભુના નિત્ય લીલા ધામમાં આપણે ત્યાં શું કરતા હતા? પ્રભુની નિત્ય લીલા ધામમાં આપણે શું કરતા હતા? પ્રભુની સેવા કરતા હતા. ભગવદ ઈચ્છાથી કે કોઈ કારણસર આપણે પ્રભુથી વિખુટા પડીને ભૂતલ પર આવ્યા. અનેક યોનિઓમાં ભટકતા ભટકતા મનુષ્યનો દેહ મળ્યો. શ્રી વલ્લભની કૃપા થઈ ત્યારે બ્રહ્મ સંબંધ દ્વારા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ સાથે આપણું વરણ થયું. હવે આ શરીર છૂટે, દેહ છૂટે પછી પાછું ક્યાં જવું છે? સ્વર્ગમાં? અમેરિકામાં ફરી જન્મ લેવો છે? પેરિસ, લંડન ક્યાં જવું છે? પાછું નિત્ય લીલામાં જવું છે. બરાબર. ત્યાં જઈને શું કરવાનું છે? સેવા. ભૂતલ પર આપણે આવ્યા એ પહેલા પણ નિત્ય લીલા ધામમાં પ્રભુની સેવા કરતા હતા અને આ દેહ છૂટે પછી પણ નિત્ય લીલા ધામમાં જઈને પ્રભુની સેવા જ કરવાની છે. તો વચ્ચેનો આ જે સમય આપણને મળ્યો એમાં એ સેવાનું વિસ્મરણ ન થઈ જાય, એ સેવાનું અનુસંધાન નિત્ય બનેલું રહે એટલા માટે ભગવત સેવા કરવી આવશ્યક છે. આટલું પણ આપણે સમજી લઈએ તો ઘણું સરળ થઈ જાય, જેનાથી ભવિષ્યમાં પણ આપણે પ્રભુના નિત્ય લીલા ધામમાં જઈએ તો આપણાથી પ્રભુને પરિશ્રમ ન થાય અને એ સેવાનું અનુસંધાન નિત્ય બનેલું રહે. શ્રી આચાર્ય ચરણ સ્પષ્ટ આજ્ઞા કરે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ. ભજન એટલે હાથમાં જાંજ મંજીરા લઈને કીર્તન કરવું નહીં. ભજન, ભજ ધાતુ પરથી ભજન શબ્દ થયો. ભજન એટલે સેવા, કૃષ્ણ સેવા સદા કાર્ય. તસ્ય સેવા પ્રકુર્વિતમ યાવત જીવમ સ્વધર્મત ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. યાવત જીવમ સ્વધર્મત, શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી ભગવત સેવા કરવી એ વૈષ્ણવોનો સ્વધર્મ છે. અને એ સેવા લૌકિકમાં આપણને કોઈ સુખ સગવડ મળે, સાધનો મળે કે લૌકિકમાં આપણી પ્રતિષ્ઠા વધે એટલા માટે નહીં, પણ આપણો દાસ ધર્મ માની અને પ્રભુની સેવા પ્રીતિપૂર્વક કરવી જોઈએ.
શ્રી મહાપ્રભુજી આપણા પર કેવી કૃપા કરી છે કે પુષ્ટિ માર્ગમાં સેવા એ જે સાધન છે અને સેવા એ ફલ છે. અન્ય માર્ગમાં સાધનો જુદા જુદા છે, જુદા જુદા સાધનો દ્વારા જુદા જુદા ફલની પ્રાપ્તિ થાય, પણ શ્રી વલ્લભે કેટલી કૃપા કરી કે સાધનના રૂપમાં જ આપણને શ્રી વલ્લભે ફલની પ્રાપ્તિ કરાવી દીધી છે. સાધન કઈ રીતે ને ફલ કઈ રીતે? તો કે ભગવત સેવા દ્વારા 4 પગથિયા આપણે ચડવાના છે: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. સેવા સિવાય વસ્તુ શક્ય જ નથી. જે પરમ ફલની પ્રાપ્તિ આપણે કરવી છે એ ભગવત સેવા સિવાય શક્ય નથી. તમે ઘરમાં પ્રભુની સેવા કરો તો 4 પગથિયા ક્રમશઃ ચડો: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આપણે જ્યારે આપણા પ્રભુની સેવા જાતે ઘરમાં કરીએ ત્યારે સૌથી પહેલા પ્રભુના સ્વરૂપમાં આપણને પ્રેમ પ્રગટ થાય છે. હવે જો આ જ તફાવત ઇન્ડિયન કલ્ચર અને વેસ્ટર્ન કલ્ચર, ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચેનો છે. થોડું એને સમજીએ. પશ્ચિમના દેશોમાં ઘરના સ્ત્રી પુરુષ દરેક સભ્યએ વ્યક્તિગત કમાવા જવું પડે. આપણા દેશ જેવી વ્યવસ્થા નથી કે ઘરમાં મુખ્ય 1-2 વ્યક્તિ પુરુષો કમાતા હોય ને બાકી સ્ત્રીઓ ઘરની વ્યવસ્થા સંભાળે. એ પશ્ચિમમાં દરેક વ્યક્તિએ વ્યક્તિગત કમાવા જવું પડે. હવે બાળકનો જન્મ થાય 3-4 વર્ષ સુધી માં પોતાના બાળકનું લાલન પાલન કરે ને સાચવે, પણ પછી કમાવા ન જાય તો ન ચાલે. એટલે પછી પોતાના બાળકને બેબી સિટિંગમાં મૂકી અને મા ને બાપ પોતાના જોબ પર ચાલ્યા જાય, કમાવા નીકળે. સાંજે કામ પરથી પાછા આવે ત્યારે બેબી સિટિંગમાંથી પોતાના બાળકને પાછા ઘરે લઈને આવે. આખો દિવસ રમી ભણીને બાળક થાકી ગયો હોય, ઘરે સૂઈ જાય. મા બાપ અને બાળક વચ્ચે ક્યારે પણ અટેચમેન્ટ થતું નથી. વિચારે કે રવિવારે આપણે પરિવાર સાથે સમય વિતાવશું, પણ રવિવારે નાના મોટા એટલા બધા કામ ભેગા થાય કે માણસને ફુરસદ જ ના હોય. મેં તો ઘણા બધા દેશોનો પ્રવાસ કર્યો છે, મારો અનુભવ છે. કંઈ પણ નાના મોટા કામ કે ઉત્સવ રવિવાર સિવાય શક્ય નહીં. માનો કે બુધ કે ગુરુવારે જન્માષ્ટમી આવતી હોય તો મનાવવાની હોય રવિવારે. કોઈ પણ ઉત્સવ. આજે ત્યાંના લોકો મુહૂર્ત કમુહૂર્તનો કોઈ વિચાર કરીને ઘરમાં કોઈ પ્રસંગ કરવો હોય તો પણ રવિવારે, ત્યાં સુધી કે માણસનું મરણ પણ બુધ ગુરુવારે થાય તો એના બધા જ ક્રિયાકર્મ રવિવારે થાય, કારણ કે વગર લોકો ભેગા જ ના થાય ત્યાં. પછી માણસો પાસે સમય ના હોય તો બાળકો કે પરિવારને સમય ક્યાંથી આપે? પછી બાળકો ધીરે ધીરે મોટા થાય, 17-18 વર્ષના થાય, સમજદાર થાય, પછી વિચારે કે મારા મા બાપે કોઈ દિવસ મને સમય આપ્યો નથી. ભૂખ લાગી હતી ત્યારે માએ પોતાનાથી ક્યારેક કોળિયો ખવડાવ્યો નથી. કેટલાય પ્રશ્નો જીવનમાં મૂંઝવતા હતા, મારા મા બાપે પાસે બેસીને ક્યારે પણ એનું સમાધાન કર્યું નથી. એટલે જ બાળકો જ્યારે પગભર થાય ત્યારે મા બાપથી જુદા થઈ જાય અથવા તો મા બાપને પોતાનાથી જુદા કરી દે. અને 12 મહિનામાં એક દિવસ ફાધર્સ ડે કે મધર્સ ડે આવે ત્યારે કોઈને કોઈ ગિફ્ટ લઈ મા બાપને મળી આવે અને માને કે મારી જવાબદારી પૂરી થઈ ગઈ. જ્યારે આપણી ભારતીય પરંપરામાં 360 દિવસ ફાધર્સ ડે અને મધર્સ ડે છે, એના માટે કોઈ જુદા દિવસની પરિકલ્પના નથી. એનું કારણ આપણી વ્યવસ્થા છે. ઘરના પુરુષ વ્યક્તિ ધનોપાર્જન માટે, વ્યવસાય માટે બહાર જાય, જ્યારે ઘરની સ્ત્રીઓ ઘરમાં રહીને ઘરની વ્યવસ્થા, વ્યવહાર આ બધું જોઈએ અને ઘરે રહીને પોતાના બાળકનું લાલન પાલન પોષણ કરે. માં પોતાના હાથે પોતાના બાળકને નવરાવે, તેલ નાખે, ચોટી કરી દે અને કપડાં પહેરાવે. એક કહેવત છે કે દુનિયાનું ગમે તેવું કદરૂપું બાળક હોય ને, એ પોતાની માં માટે દુનિયાનું સૌથી સુંદર બાળક હોય. માં બાળકનું લાલન પાલન કરે. અરે બાળકને ભૂખ લાગી હોય, ઘરમાં કદાચ ખાવાનું ન હોય તો પોતે ભૂખી રહીને પણ પોતાના બાળકનું પેટ ભરે. બાળક માંદું સાજું થાય તો પોતે રાતભર ઉજાગરા કરીને પણ પોતાના બાળકની. એટલા માટે જ માને પણ બાળકમાં વાત્સલ્ય પ્રગટ થાય અને સંતાનને પણ મા બાપ સાથે આત્મીયતા જોડાય છે, અટેચમેન્ટ થાય છે.
આપણે જ્યારે આપણા પ્રભુની સેવા જાતે કરીએ ત્યારે જ પ્રભુના સ્વરૂપમાં આપણને પ્રેમ કે અનુરાગ પ્રગટ થાય, એ સિવાય નહીં. બીજું પગથિયું, પ્રેમ ધીરે ધીરે આસક્તિમાં પરિણમે. और आसक्ति किसे कहते हैं? जो आसक्ति है मगर जा नहीं सकती उसे आसक्ति कहते हैं. જ્યાં સુધી પ્રભુના દર્શન ન થાય ત્યાં સુધી આમ મનમાં બેચેની રહે, તાલાવેલી લાગેલી રહે, ક્યારે પ્રભુની સન્મુખ જાઉં, ક્યારે મારા પ્રભુના મને દર્શન થશે, ક્યારે એ શ્યામ સુંદરના મુખનું દર્શન કરીશ. અને જ્યારે પ્રભુની સન્મુખ આપણે થઈએ ત્યારે હૃદયને ઠંડક થાય. એ આસક્તિ, આ પ્રેમ અને આસક્તિ એ સાધન દશા છે. પછી ધીરે ધીરે સેવા જ્યારે ફલ દશામાં પહોંચે પછી એ જીવને ભગવત સ્વરૂપ અને ભગવત નામનું વ્યસન થઈ જાય છે. વ્યસન તો બધાને ખબર જ હશે. વ્યસન શબ્દ આપણે ત્યાં બહુ જૂનો જાણીતો છે. વ્યસન મુક્તિના ઘણા બધા અભિયાનો ચાલતા હોય છે. સંસ્કૃતમાં વ્યસન એટલે દુઃખ. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુનું વ્યસન થાય, વળગણ લાગે તો એના વગર પછી આપણને ચાલે નહીં. તમે જો મંદિરોમાં આપણે દર્શન કરવા જઈએ, ક્યાંય સત્સંગ સભા થઈ રહી હોય, પવિત્ર સ્થાનોમાં, ત્યાં વ્યસનની વસ્તુ ઉપર પ્રતિબંધ હોય. મોટા મોટા પાટિયા ત્યાં લટકતા હોય કે કોઈ વ્યસનની વસ્તુનો ઉપયોગ નહીં કરવો. માનો કોઈ ભાઈ ત્યાં સત્સંગમાં આવીને થોડી વાર બેઠા અને બીડી પીવાની ટેવ હોય, કલાક દોઢ કલાક નીકળી ગઈ, પણ પેલું પછી વ્યસન હોય ને એટલે એવી તડપ લાગે એના વગર ચાલે નહીં અને ત્યાં કંઈ થાય નહીં. કે તમે જો વ્યસન કોને કહેવાય કે 3 ઇંચની બીડી 6 ફૂટના માણસને ઊભો કરીને દરવાજાની બહાર ખેંચી જાય, એનું નામ છે વ્યસન. આ લૌકિક વ્યસન, એને તો વૈષ્ણવે છોડવું જોઈએ. જ્યારે ભક્તિ માર્ગીય વ્યસન કહ્યું कि जाम पे जाम पीने से क्या फायदा, शाम का नशा सुबह उतर जाएगा, 2 बूंद हरि के नाम की पीले तेरी जिंदगी हरी हो जाएगी. वैष्णव ने भगवत सेवाનું વ્યસન હોય, ભગવત નામનું અને સત્સંગનું વ્યસન હોય, જેના વગર વૈષ્ણવ રહી ના શકે. અને આ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા જુઓ કે વૈષ્ણવને જ્યારે ભગવત સેવાનું વ્યસન થાય, વૈષ્ણવ પ્રભુ વગર ના રહી શકે, ત્યારે પ્રભુ પણ પોતાના એ ભક્ત વગર રહી નથી શકતા. માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઓ તીત આડો ही આવે, बिना बुलाए बोले. નરસિંહ મહેતા કહે છે ને કે બેસીને ગાય ત્યાં ઊભો ઊભો સાંભળું અને ઊભો ઊભો ગાય ત્યાં નાચું, વૈષ્ણવ જનથી હું પળ નથી અળગો, ભણે નરસૈયું સાચું. ભક્ત ભગવાન વગર ના રહી શકે, પણ ભગવાન પણ પોતાના એ પ્રેમી ભક્ત વગર ક્ષણ માત્ર ના રહી શકે. અને 84,252 વૈષ્ણવમાં કેટલાય એવા ઉદાહરણો છે. પીર જાતિનો પ્રસંગ જોઈએ. નાની હતી ત્યારે વૈષ્ણવના બાળકોની સાથે રમતી અને વૈષ્ણવના બાળકો ભગવત સ્વરૂપની સાથે ખેલતા. આપણે ત્યાં એક પદ્ધતિ છે કે જે વૈષ્ણવના ઘરમાં પુષ્ટિકરણ થયેલું ભગવત સ્વરૂપ બિરાજતું હોય ત્યાં બાળકોને વગર પુષ્ટાવેલા ખેલવાના ઠાકોરજી પધરાવી આપવામાં આવે. બાળકો એ મા બાપના સંસ્કારનું પ્રતિબિંબ છે. વડીલો ઘરમાં જે દિનચર્યા કે જે કરતા હોય ક્રિયા એ જોઈ જોઈને બાળકોને કરવાનું મન થાય. આજે આપણે ઘરમાં સેવા કરીએ ને બાળકો આપણી પાસે આવે તો બગાડી દે, હટ બહાર નીકળાય, હજી બહુ વાર છે.